તો ખેંચાયેલા વરસાદની અસર ડાંગરની ખેતી પર પડી છે। ઉદ્યોગો છે। ડાંગરની ખેતી કરતા ખેડૂતોને સારા ભાવ મળે છે અને સાથે જ પૌવા ઉદ્યોગને પણ સારી એવી રકમ મળે છે, પરંતુ આ વખતે સ્થિતિ વિપરીત છે। ડાંગરનો પાક દર વર્ષ કરતાં થોડો 10 થી 15 દિવસ મોડો તૈયાર થવાની સંભાવનાઓ પણ દર્શાવાઈ રહી છે, જેના કારણે પાક ઉત્પાદન અથવા એના ક્વોલિટી પર પણ અસર થઈ શકે છે। 1000 કરોડથી વધુનું ટર્નઓવર પૌવા ઉદ્યોગ કરે છે। દેશ તેમજ વિદેશમાં પૌવાની નિકાસ પણ કરવામાં આવે છે, પરંતુ બદલાતા વાતાવરણે ખેડૂતો અને પૌવા ઉદ્યોગકારો બંનેને ચિંતામાં મૂકી દીધા છે। ડાંગરનો પાક વિલંબાય તો ત્યારે અહીંયાનો જે પૌવા ઉદ્યોગ જે એશિયામાં પ્રખ્યાત છે તો એને સૌથી મોટી અસર થાય। જેમ ભાત ઓછો થવાનો તેમ પૌવા મિલની આવક બી ઓછી થશે, મજૂરો બી એના કામ પર ઓછા થશે। દક્ષિણ ગુજરાતના 25,000થી વધુ ખેડૂતો ડાંગરની ખેતી સાથે સંકળાયેલા છે। પૌવા ઉદ્યોગ નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં 50,000થી વધુ લોકોને રોજગારી આપે છે। ડાંગર આધારિત ખેડૂતોની આવક રોકાયેલા વરસાદના કારણે ઘટાડો થાય તેવી શક્યતા છે।